कोई भी दो नंबरी काम करके कमाओ, लेकिन गुजरात को नशे की गिरफ्त में मत डालो। सूरत में आप पार्टी के नेता गोपाल इटालिया ने पत्रकार परिषद में ड्रग्स को लेकर बीजेपी पर हमला करते बोले, મારી ભાજપના નેતાઓને હર્ષભાઈને હાથ જોડીને વિનંતી છે કે બે પૈસા બીજા બે નંબરના કામ કરીને કમાઈ લેજો, પણ મહેરબાની કરીને ડ્રગ્સના ધંધામાંથી પૈસા કમાવાની લાલચ છોડો। રેતી કાઢો, રોડના કોન્ટ્રાક્ટરોને ફોડી તોડી નકલી ક્વોલિટીના રોડ બનાવી ગમે તે ભ્રષ્ટાચાર કરીને રૂપિયા કમાવો હર્ષભાઈ અને ભાજપના નેતાઓ, પણ ગુજરાતને ડ્રગ્સની આડમાં ડ્રગ્સના ધંધામાં ધકેલો નહીં। તમારે જેટલા પૈસા કમાવા હોય પુલ તોડો, રોડ તોડો, જે બે નંબરના ધંધા કરવા હોય કરો। શાળાનું ખાનગીકરણ કરો, જે હજુ ખાનગી કરવાનું બાકી રહી ગયું એનું ખાનગીકરણ કરો ને રૂપિયા કમાવો, પણ ડ્રગ્સના દૂષણમાં ગુજરાતને ન ધકેલો એવી હર્ષ સંઘવીને અને ભાજપના નેતાઓને વિનંતી છે। આ સાથે ભાજપના નેતાઓ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર મૃદુ મુખ્યમંત્રી છે, મૃદુ હશે પણ કડક હાથે કામ ન કરે એવા મુખ્યમંત્રીનું કોઈ કામ નથી। એક બીજી વિશેષ વાત કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર ટેક પાર્ટી થવા લાગી છે, એટલે કે ડ્રગ્સની પાર્ટીઓ થવા લાગી છે। ગયા શનિવાર અને રવિવારે 20 અને 21 તારીખે સળંગ 2 દિવસ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોવામાં અને મોટા બીજા મેટ્રો સિટીમાં ટેક પાર્ટીનો સીધો મતલબ છે ડ્રગ પાર્ટી। તમે કોઈ પણ બીજા રાજ્યોમાં જશો અને ટેક પાર્ટી શબ્દ કોઈને પૂછશો તો નાના માણસને ખબર છે કે ટેક પાર્ટી એટલે ડ્રગ્સ લઈ અને નાચવાની પાર્ટી। ગાંધીના ગુજરાતમાં ક્યારેય આ વસ્તુ દારૂ શક્ય નહોતું, ત્યાં ડ્રગ્સ પી અને નાચવાની પાર્ટીઓ ગિફ્ટ સિટીની અંદર આ ભાજપવાળાએ શરૂ કરાવી છે। બહુ જ શરમનો વિષય છે। હું બધા ભાજપવાળાને વિનંતી કરું છું, ગમે એવું બે નંબરનું કામ કરીને રૂપિયાવાળા બનો, પણ ડ્રગ્સના રવાડે ગુજરાતને ન ચડાવો। મહેરબાની કરી અને ગુજરાતને બક્ષી દો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।